રાજકોટ ભાવનગર હાઈવે પર જસદણ આટકોટવાળા વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય। હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન। જસદણથી અમારા પ્રતિનિધિ રસિક વિસાવડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ। રાજકોટ ભાવનગર પર રોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો અવર જવર કરી રહ્યા છે, ત્યારે રાજકોટ ભાવનગર વચ્ચે જસદણ આટકોટની જે પટ્ટી છે ત્યાંનો રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। મોટી સંખ્યામાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। આ ખાડા પડવાના કારણે ખાસ કરીને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ખાડામાં વાહન ટકરાવાના કારણે વાહનોને પણ પારાવાર નુકસાન થતું હોવાની વિગતો જાણવા મળી છે। ખાસ કરીને કરોડોના ખર્ચે તૈયાર થયેલ રસ્તાઓ બિસ્માર બન્યા ત્યારે તેની જવાબદારી કોની? રાજકોટ ભાવનગર હાઈવે પર જસદણ આટકોટ પાસે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કોન્ટ્રાક્ટરો આ રોડ મરામતના કામમાં લોટ પાણીને લાકડા કરતા હોય છે, ત્યારબાદ ચોમાસાના સમયગાળામાં આ રસ્તાઓ વધારે બિસ્માર બની જતા હોય છે અને હાલ જસદણ આટકોટવાળી પટ્ટીમાં ભયંકર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। હમણાં તબીબની સગા સંબંધીની એક ગાડી પટકાતા મોટી રકમનું ગાડીને નુકસાન થયું હતું, જેની જવાબદારી કોણ તે પણ એક સવાલ ઊભો થયો છે। વસીમ।